હેલો તાલીમાર્થી મિત્રો, આઈટીઆઈના દરેક ટ્રેડના તાલીમાર્થીઓમાં અંગ્રેજી ભાષાના શબ્દોનો પરિચય થાય તે માટે દરરોજ 5 શબ્દ શીખવાનો આજ પહેલો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. પહેલો શબ્દ છે અસાઇન. તેનો સ્પેલિંગ છે ASSIGN. અસાઇન એટલે કામ આપવું અથવા તો કામ સોંપવું. ઉદાહરણ તરીકે, ધ મેનેજર વિલ અસાઇન ટાસ્ક ટુ ધ ટીમ. ગુજરાતીમાં મેનેજર ટીમને કામ સોંપશે. બીજો શબ્દ છે અટેન્ડ. તેનો સ્પેલિંગ છે ATTEND. અટેન્ડ એટલે હાજર રહેવું. ઉદાહરણ તરીકે, ઓલ એમ્પ્લોઈઝ મસ્ટ અટેન્ડ ધ મીટિંગ. ગુજરાતીમાં થાય બધા કર્મચારીઓએ બેઠકમાં હાજર રહેવું જોઈએ. ત્રીજો શબ્દ છે અપ્રૂવ. તેનો સ્પેલિંગ છે APPROVE. અપ્રૂવ એટલે મંજૂરી આપવી. ઉદાહરણ તરીકે, ધ પ્રિન્સિપાલ એપ્રુવ્ડ ધ ન્યૂ ટાઈમ ટેબલ. આચાર્યશ્રીએ નવું સમયપત્રક મંજૂર કર્યું. ચોથો શબ્દ છે કન્ટ્રીબ્યુટ. તેનો સ્પેલિંગ છે CONTRIBUTE. કન્ટ્રીબ્યુટ એટલે યોગદાન આપવું. ઉદાહરણ તરીકે, each member will contribute its idea for the project. ગુજરાતીમાં દરેક સભ્ય પ્રોજેક્ટ માટે વિચારોનું યોગદાન આપશે. આ જ રીતે પાંચમો શબ્દ છે ડિસ્કસ. તેનો સ્પેલિંગ છે DISCUSS. ડિસ્કસ એટલે ચર્ચા કરવી. ઉદાહરણ તરીકે, વી વિલ ડિસ્કસ ધ રિપોર્ટ ટુમોરો. ગુજરાતીમાં આપણે રિપોર્ટની ચર્ચા કાલે કરીશું. મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. અસાઇન એટલે કામ આપવું, અટેન્ડ એટલે હાજર રહેવું, અપ્રૂવ એટલે મંજૂરી આપવી, કન્ટ્રીબ્યુટ એટલે યોગદાન આપવું, ડિસ્કસ એટલે ચર્ચા કરવી. આવી જ રીતે આઈટીઆઈને લગતી બધી અપડેટ તથા નોકરીની ભરતીને લગતી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.